ઓમકારનો જાપ કરતા પણ આપણે પરમ ગતિને પ્રાપ્ત કરી શકીએ છીએ। એકાક્ષરી મંત્ર છે જે આપણે આજ સુધી થોડા સમય પહેલા સુધી યોગિક પ્રક્રિયાથી વંચિત હતા કે આ યોગ ને પ્રાણાયામ ને એ બધું શું કહેવાતું હશે। બાબા રામદેવનો પ્રાદુર્ભાવ થયો પછી બધાને ખબર પડી કે યોગ એટલે શું, અને ઘણા બધા લોકો હવે ધીમે ધીમે જોડાતા જાય છે। શક્ય બને તો કરવા યોગ, આસનો જેટલા તમારું શરીર સશક્ત હોય એ પ્રમાણે કરવા, બધા જ રોગનો નાશ કરે છે, આંતરિક શક્તિને વધારે છે। આજથી તમે 200-300 વર્ષ પહેલા જાઓ એટલે તમને એવું ભાગ્ય સાંભળવા મળતું કે ફલાણા ઘરમાં કોઈ આત્મહત્યા કરી। શું કામ? તો કે એ સમયના લોકોનું મન સ્થિર હતું, અને એ મનની સ્થિરતા, આત્માની સ્થિરતા થકી એ વિચલિત નહોતા થતા। ગમે તેવું દુઃખ આવે, અરે કાલ પાર પડી જશે, રોજ રહ્યા એવા દિવસ ક્યાં રહેવાના છે, આજે સુખ છે તો કાલે દુઃખ, પાછું દુઃખ છે પાછું સુખ, આવી સમજ હતી। અને અત્યારની ન્યૂ જનરેશનને તો એમ જ થાય છે કે અત્યારે જે સ્થિતિ આવી બસ આ જ સ્થિતિમાં આખી જિંદગી રહેવાનું છે, ને આળખું ટૂંકાવે છે। એ શું કામ? તો કે મનની સ્થિરતા, પરિપક્વતા નથી। તો યોગ થકી આ પરિપક્વતા વધે છે, મન સ્થિર થાય છે।